સિદ્ધાંતો અને વિચારધારા આ એવા બે શબ્દો છે જે રાજકારણીઓ ચૂંટણીના મંચ પરથી બહુ મોટા અવાજે બોલતા હશે, પણ ચૂંટણી પૂરી થાય કે તરત જ આ સિદ્ધાંતો કોણ જાણે ક્યાં ખોવાઈ જતા હોય છે. અમુક નેતાઓ કાલે જે પક્ષને ગાળો આપતા હતા, આજે એ જ પક્ષના ગુણગાન ગાય છે, રાજીનામું આપે છે, સામા પક્ષેથી ચૂંટણી લડે છે, જીતે પણ છે અને થોડા સમય પછી પક્ષ પલટો કરીને પાછા પોતાની જૂની પાર્ટીમાં આવી જાય છે. અને રાજકારણની ભાષામાં ઘર વાપસી કહેવાય છે, પણ જનતાની ભાષામાં શું કહેવાય? આજે વાત કરવી છે એવા નેતાઓની જેમના માટે પક્ષે કપડાં બદલવા જેટલું આસાન કામ બની ગયું છે. શા માટે પક્ષ છોડવો પડે છે? શા માટે ફરી એ જ પક્ષમાં પાછા આવવું પડે છે? શું આમાં વિચારધારા છે કે માત્ર ને માત્ર સત્તા, પદ અને સ્વાર્થની લાલચ? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં પોલિટિકલ એનાલિસિસ સાથે હું છું ભગવતી વિસાવડિયા. ભૂતકાળના પાના ઉથલાવે તો ખબર પડે કે આ સિલસિલો ખૂબ જ જૂનો છે. આ કઈ નવી ઘટના નથી, કારણ કે ભારત સરકારે 1985માં પક્ષ પલટા વિરોધી કાનૂન બનાવવો પડ્યો હતો. વિચાર કરો કે ક્યારેક કાનૂન બનાવવો પડે, કારણ કે 1967માં હરિયાણાના ધારાસભ્ય ગયાલાલે એક જ દિવસમાં 3 વખત પક્ષ પલટો કર્યો અને ત્યાંથી જ આયારામ ગયારામનો મુહાવરો પણ જન્મ્યો. પરંતુ શું આ કાયદાથી સ્થિતિ બદલાય છે? બિલકુલ નહીં. નેતાઓએ કાયદાના કહેવાય છે કે જે ઓપ્શન હોય તે ગોતી લીધા છે, છટકબારીઓ પણ શોધી લીધી છે. આપણે ખૂબ દૂર નથી જવું, આખા ભારતની વાત નથી કરવી, કારણ કે ગુજરાતમાં જ એટલા નેતાઓ છે કે જેમણે રંગ બદલ્યા છે અને એમનું લિસ્ટ છે ખૂબ લાંબુ લચક છે. ગુજરાતના રાજકારણમાં ખેલ ખૂબ જૂનો છે, આ કોઈ નવી વાત નથી. અને ઘણા બધા લોકોને ખબર હશે કે શંકરસિંહ વાઘેલા છે ત્યારે ખજુરિયા હજુરિયા કાંડ બન્યો હતો, ત્યારથી લઈને 2017 થી લઈને 19ના સમયગાળામાં કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા, ભાજપમાં જોડાયા અને વિજેતા બન્યા એવા અલ્પેશ ઠાકોર, કુંવરજી બાવળિયા અને હાર્દિક પટેલ જેવા અનેક નામો છે કે જે આજે સત્તાના ખોળે બેસેલા છે, પદ છે, એ અવાજ નથી દેખાતો. એમના જે વિરોધમાં જે એક તાકાત હતી, એમનું એક વર્ચસ્વ હતું, આજે ક્યાંક એ નબળું પડેલું દેખાય છે. વધુ વાત કરતા પહેલા સમજીએ કે ખજુરિયા હજુરિયા કાંડ શું હતો, કારણ કે આ ખૂબ મોટો કાંડ હતો. વર્ષ 1995ની જે ગુજરાત વિધાનસભા ચૂંટણી હતી, ભારતીય જનતા પાર્ટીએ 182 માંથી 121 બેઠકો જીતીને અભૂતપૂર્વ સ્પષ્ટ બહુમતી મેળવી હતી. જોકે જીત બાદ મુખ્યમંત્રી પદની પસંદગી વખતે વિવાદ સર્જાયો. પક્ષમાં મજબૂત પકડ ધરાવતા શંકરસિંહ વાઘેલા ને બદલે કેશુભાઈ પટેલને કમાન સોંપતા વાઘેલા અને તેમના સમર્થકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની જોડી સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે અને સરકારને બાનમાં લેવા શંકરસિંહ વાઘેલાએ આશરે 46 થી વધુ ધારાસભ્યો સાથે આંતરિક બળવો પોકાર્યો, જે ગુજરાતના રાજકીય ઇતિહાસનો પ્રથમ મોટો ભાજપ વિરોધી વિસ્ફોટ હતો. આ બળવા દરમિયાન ભાજપે બે સ્પષ્ટ જૂથોમાં વહેંચાઈ ગયું હતું. કેશુભાઈ પટેલ અને પક્ષ સાથે વફાદાર રહેલા જૂથને હજુરિયા તરીકે ઓળખવામાં આવ્યા, જ્યારે વાઘેલા સમર્થકને બળવાખોર ધારાસભ્યોને વાઘેલા મધ્યપ્રદેશના ખજુરાહો રિસોર્ટ લઈ ગયા અને તેઓ ખજુરિયા તરીકે જાણીતા બન્યા. આ રિસોર્ટ પોલિટિક્સના અંતે હાઈકમાન્ડે સમાધાન રૂપે કેશુભાઈ પટેલને પદભ્રષ્ટ કરીને સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ આ તિરાડ રૂજાઈ નહીં અને 1996માં શંકરસિંહ વાઘેલાએ ભાજપથી અલગ થઈ રાષ્ટ્રીય જનતા પાર્ટી RJP રચાવી કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી. ન માત્ર ગુજરાત પણ બંગાળ અને મહારાષ્ટ્રનો ખેલ પણ ખૂબ મોટો હતો. પશ્ચિમ બંગાળમાં પણ મુકુલ રોય અને સ્વયસાચી દત્ત જેવા નેતાઓએ તૃણમૂલ કોંગ્રેસમાંથી ભાજપ અને ફરી ભાજપમાંથી ઘર વાપસી કરીને બધાને ચોંકાવી દીધા. અને નીતિશ કુમાર તો ગ્રાન્ડ એલાયન્સમાંથી NDA અને NDA માંથી ગ્રાન્ડ એલાયન્સમાં એટલી વાર જઈ આવ્યા કે પક્ષ પલટો શબ્દ હવે શરમાઈ જાય છે. અને ગુજરાતના રાજકારણમાં આગની જેમ સળગતું શહેર ગોંડલ આમાંથી બાકાત નથી રહ્યું. ગોંડલની વાસાવડ તાલુકા પંચાયત બેઠક પરનો તાજેતરનો જ રાજકીય કિસ્સો સામે આવ્યો, જ્યાં રાજકીય રમતનું વધુ એક ઉદાહરણ તાજું થયું. આ બેઠક ભાજપનો ગઢ ગણાતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓની રાત દિવસની જે સખત મહેનત અને મતદારોના ભરોસાના કારણે આપના મહિલા ઉમેદવાર કાજલબેન મોડિયાએ ભાજપના ઉમેદવારને હરાવીને ઐતિહાસિક જીત મેળવી. પરંતુ આ જનાદેશ આવશે માત્ર તેનું 2 થી 3 મહિનાનું નિવાડ્યું, કારણ કે ચૂંટણી જીત્યાના ગણતરીના દિવસોમાં જ કાજલબેન તેમના પતિ વિશાલભાઈ મોડિયા સમર્થકો સાથે આપને અલવિદા કહીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા.
જે મતદારોએ પરિવર્તન અને વિચારધારા પર વિશ્વાસ મૂકીને વોટ આપ્યો હતો તેઓ ફરી એક વખત પોતાને ઠગાયેલા અનુભવી રહ્યા છે. બીજી તરફ આ પક્ષ પલટાને ભાજપે ખૂબ જ સાહજિક અને કૌશલ્યપૂર્ણ યોગ્ય ઠેરવ્યું છે, કારણ કે રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલ્લ ટોડિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે સ્થાનિક મિસ્ટેકના કારણે તેઓ મૂળ ભાજપના જ કાર્યકર્તા હોવા છતાં આપમાં જોડાઈ ગયા હતા, પરંતુ સુબહ કા ભૂલા અગર શામ કો ઘર લौटाए તો ઉસે ભૂલા નહીં કહેતે. ભાજપના નેતાઓનું કહેવું છે કે આપની નીતિઓથી ગુંગળામણ અનુભવાતા ગર્વાપશી થઈ છે. સાથે જ ભાજપે તાલુકા પંચાયતના અન્ય વિપક્ષી સભ્યો જે છે તેના માટે પણ પોતાના દ્વાર ખુલ્લા રાખવાની જાહેરાત કરી છે. આમ સ્થાનિક સ્તરે વિકાસ અને ઘરવાપસીના નામે ખેલાતો આ ખેલ સાબિત કરે છે કે રાજકારણમાં જનાદેશ કરતા પક્ષ પલટો અને સત્તાનું સમીકરણ વધુ વજનદાર બની ગયું છે. હવે મૂળ પ્રશ્ન એ થાય કે નેતાઓને અચાનક એવું શું થઈ જાય કે પક્ષની નીતિઓ પર તેઓ વર્ષો સુધી તૂટી પડતા હતા, એ જ નીતિઓ એક રાતમાં તેમને રામ રાજ્ય જેવી લાગવા માંડે છે. એનું કારણ હોય શકે કે સત્તા અને મંત્રી પદની લાલચ. મોટા ભાગના કિસ્સામાં પક્ષ પલટાનું કારણ વિચારધારા નથી હોતી પણ સત્તા હોય છે. જ્યારે નેતાને લાગે છે કે હોદ્દો કે મંત્રી પદ નથી મળતું ત્યારે બળવો થાય છે. બીજું કારણ એ પણ હોય શકે કદાચ એજન્સીઓનો ડર અને દબાણ. વિપક્ષમાંથી આવનારા આક્ષેપ કરે છે કે તપાસ એજન્સીઓના ડરથી અથવા વ્યક્તિગત સ્વાર્થ ખાતર નેતા વોશિંગ મશીનની જેમ પક્ષ બદલીને પવિત્ર થઈ જાય છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ અને બહાનું છે વિચારધારા. જ્યારે નેતા પક્ષ છોડે છે ત્યારે કહે છે કે મને ગુંગળામણ થતી હતી, પક્ષમાં આંતરિક લોકશાહી નથી, અને જ્યારે પાછા આવે ત્યારે કહે છે કે મારું દિલ તો હંમેશા પક્ષ માટે જ હતું, પક્ષમાં જ હતું, ભૂલથી ભટકી ગયો હતો. આટલી સસ્તી વિચારધારા. પણ આખી રમતમાં સૌથી વધુ પીસાય છે કોણ? જનતા. એક મતદાર કલાકો સુધી લાઈનમાં ઉભો રહે, એક પક્ષ ચોક્કસ વિચારધારાને વોટ આપે, પણ ચૂંટણી જીત્યાના થોડા જ મહિનાઓમાં નેતા પોતાના સ્વાર્થ પૂરા કરવા માટે રાજીનામા આપી દે. જનતાના ટેક્સના કરોડો રૂપિયા પેટા ચૂંટણીઓ પાછળ વેડફાઈ જાય. જે જનતાએ વિપક્ષ તરીકે સેવા કરવા માટે તેને ચૂંટ્યા હતા એ જ નેતા સત્તા પક્ષના ખોળામાં જઈને બેસી જાય. શું આ જનતાના જનાદેશનું સીધું દગું નથી? શું નેતાઓ માટે જનતાનો વોટ માત્ર એક સીડી છે જેના પર પગ મૂકીને સત્તા સુધી પહોંચી શકાય? લોકશાહીમાં જનપ્રતિનિધિ જનતાનો સેવક હોય છે, માલિક નહીં. પણ જ્યારે રંગ બદલુ નેતાઓ પોતાના અંગત સ્વાર્થ માટે વારંવાર ગિરગિટની જેમ રંગ બદલે ત્યારે લોકશાહીનું માળખું નબળું પડતું હોય છે. ફરી એ જ પક્ષમાં આવવું કેટલું યોગ્ય? જવાબ એનો સ્પષ્ટ છે. જો એમાં લોકસેવા નથી અને માત્ર સત્તાની લાલચ છે તો એ દેશ અને જનતા બંને માટે અન્યાય છે. હવે સમય આવી ગયો છે કે કાયદામાં વધુ કડક સુધારા થાય. સૌથી મોટો સુધારો જનતાએ પોતાના વોટથી કરવો પડશે. જે નેતા પોતાનો સ્વાર્થ માટે પક્ષ બદલે અને જનાદેશ વેચે એને રાજકારણમાંથી નકારી દેવાનો સમય છે. હાલ પોલિટિકલ એનાલિસિસમાં બસ આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.